8 વિષય વિજ્ઞાન પાઠ 2 સૂક્ષ્મજીવો અને મિત્ર અને શત્રુ સ્વાધ્યાય સોલ્યુશન પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂર્ણ કરો 1 સૂક્ષ્મજીવો માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે 2 વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન સીધું જ ઉત્પન્ન કરે છે જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે આલ્કોહોલનું ઉત્પાદન પિસ્ટથી પદ્ધતિથી કરવામાં આવે છે 4 કોલેરા બેક્ટેરિયા દ્વારા થાય છે પ્રશ્ન 2 સાચા ઉત્તરોને પસંદ કરો 1 ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે આલ્કોહોલ 2 નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે સ્ટ્રેપ્ટોમાઇસિન 3 મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું છે માદા એનોફિલિસ મચ્છર 4 ચેપી રોગોનો મુખ્ય વાહક કયો છે માખી 5 બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલાવાનું કારણ ઈસ્ટ કોષોની વૃદ્ધિ પ્રશ્ન 3 કોલમમાં આપેલા સજીવોને કોલમ 8માં આપેલા તેમના કાર્યો સાથે જોડો 1 બેક્ટેરિયા એન્ટીબોડીનું ઉત્પાદન 2 રાઇઝોબિયમ નાઇટ્રોજનનું સ્થાપન 3 ઓક્ટોબેસિલસ દહીં જમાવ 4 યીસ્ટ બ્રેડનું બ્રેકિંગ 5 પ્રજીવ મેલેરિયા કારક 6 વાયરસ એઆઈડીએસ કારક પ્રશ્ન 4 શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે જો ના તો તે કેવી રીતે જોવામાં આવે છે ના સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી સૂક્ષ્મજીવોને જોવા માટે માઇક્રોસ્કોપનું સાધન વપરાય છે પ્રશ્ન 5 સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા છે ઉત્તર સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ 4 છે 1 બેક્ટેરિયા 2 ફૂગ 3 લીલ 4 પ્રજીવ પ્રશ્ન 6 વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોનું નામ આપો 1 રાઇઝોબિયમ અને એઝોક્ટોબેક્ટેરિયા 2 એનાબીના અને નોસ્ટોકનિલરિસ લીલ પ્રશ્ન 7 આપણા જીવનના સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે 10 વાક્યો લખો 1 લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે 2 યીસ્ટ એકકોષી ફૂગ છે તે ચીઝ પનીર બ્રેડ કેક પેસ્ટ્રીઝની બનાવટ માટે ઉપયોગી છે 3 આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં યીસ્ટનો ઉપયોગ થાય છે 4 ઇડલી ઢોસા ખમણ ઢોકળા બનાવવા યીસ્ટનો ઉપયોગ થાય છે 5 મશરૂમ તરીકે ઓળખાતી ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે વપરાય છે પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન એન્ટીબાયોટિક્સ ઔષધ બનાવવામાં આવે છે 6 રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે આ રીતે જમીનમાં ખાતરની પૂર્તિ કરી જમીનની ફળદ્રુપતા વધારે છે 7 ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે આ રીતે પર્યાવરણને સાફ રાખવામાં મદદરૂપ બને છે કેટલીક દવાઓ અને રસી બનાવવામાં બેક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે અને દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ફાળો આપે છે પ્રશ્ન 8 સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાનકારક વિશે ટૂંકમાં લખો 1 રોગકારક બેક્ટેરિયાને લીધે કોલેરા ટાઇફોઇડ ક્ષય નિમોનિયા જેવા રોગો થાય છે પ્રજીવો દ્વારા મેલેરિયા અને મરડો જેવા રોગો થાય છે 2 બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક શાકભાજી ફળો વગેરે બગડે છે અને અખાદ્ય બને છે 3 લીલ જળાશયોમાં ખૂબ ઝડપીથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે વળી તેવું પાણી પીવા લાયક રહેતું નથી 5 ફૂગ લાગવાથી કપડાં લાકડું અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે પ્રશ્ન 9 એન્ટીબાયોટિક્સ એટલે શું એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ ઉત્તર બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો કે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે પેનિસિલિન સ્ટ્રેપ્ટોમાઇસિન ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન એ ઉપયોગી એન્ટીબાયોટિક્સ છે કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે તેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે માન્ય ડૉક્ટરની સલાહ લેવી ડૉક્ટરે જે માત્રામાં બનાને કેટલા સમય માટે દવા લેવાની છે તે સૂચવેલ હોય તો તે મુજબ લેવી તથા કહા મુજબ બધી દવાઓ પૂર્ણ કરવી એન્ટીબાયોટિક્સ જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર છે વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ
લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે.